અને હવે વાત કરીએ ફૂડમાં મિલાવેલ મિલાવટથી. મોબાઈલમાં ઓર્ડર કરો, થોડી જ મિનિટોમાં ખાવાનું ઘરના દરવાજે. પણ જે ખાવાનું આપણે એટલા વિશ્વાસથી મંગાવીએ છીએ એ તમારા સુધી પહોંચતા પહેલાં કેટલું સુરક્ષિત છે? મહારાષ્ટ્રમાં એફડીએની સ્પેશિયલ ડ્રાઈવે ઓનલાઈન ફૂડ ડિલિવરીના ડાર્ક સ્ટોર્સની એવી હકીકત બહાર લાવી છે કે તમારો આગામી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલાં તમે 2 વાર વિચારશો. બ્લિંકિટ, ઝેપ્ટો અને ઇન્સ્ટામાર્ટ સહિત રાજ્યભરમાં 86 સ્થળોની તપાસ, 60 સુધારા નોટિસ અને 14 લાયસન્સ સસ્પેન્ડ. ક્યાંક ગંદકી, ક્યાંક વાસી અને એક્સપાયર્ડ માલ, તો ક્યાંક ફૂડ સ્ટોરેજ અને તાપમાન નિયંત્રણમાં ગંભીર બેદરકારી. આખરે ઓનલાઈન ડિલિવરીનું ફૂડ કેટલું સુરક્ષિત? જુઓ આ ખાસ એનાલિસિસ. ઓનલાઈન ફૂડ પર એફડીએનો સપાટો. છ્યાસી સ્થળે તપાસ. ચૌદ લાયસન્સ સસ્પેન્ડ. ડાર્ક સ્ટોરમાં ગંદકી. એક્સપાયર્ડ ફૂડ પણ મળ્યું. મહારાષ્ટ્ર એફડીએ 13મી ઓગસ્ટે ઓનલાઈન ફૂડ ડિલિવરી સાથે જોડાયેલા સ્ટોર સામે સ્પેશિયલ ઇન્સ્પેક્શન ડ્રાઈવ ચલાવી, જેમાં બ્લિંકિટ, ઝેપ્ટો અને ઇન્સ્ટામાર્ટ સહિત 86 પ્રતિષ્ઠાનોની તપાસ થઈ અને તપાસ બાદ 60 સુધારા નોટિસ ફટકારાય અને 14 ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરાયા. એટલે સવાલ સીધો જ છે, જે ફૂડ આપણે ઘરે મંગાવીએ છીએ તેના સ્ટોરેજથી લઈને ડિલિવરી સુધી ખરેખર કેટલા નિયમોનું પાલન થાય છે તે સવાલ ઉઠે છે. ડાર્ક સ્ટોરની ગંદકી. એફડીએની તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત સામે આવી, જેમાં સફાઈ, પેસ્ટ કંટ્રોલ, સ્ટોરેજ અને તાપમાન નિયંત્રણમાં ગંભીર ખામીઓ દેખાય. મુંબઈના ઘાટકોપરમાં બ્લિંકિટના સેન્ટરને માત્ર 46% કમ્પ્લાયન્સ સ્કોર મળ્યા છે, તો લોખંડવાલામાં ઝેપ્ટોને 47%, મુલુંડમાં ઝેપ્ટોને માત્ર 45% માર્ક્સ મળ્યા. ક્યાંક કાટ લાગેલા રેક છે, ક્યાંક ડ્રેનેજ અને કચરાની સમસ્યા છે, ક્યાંક ફૂડ અને નોન ફૂડ વસ્તુઓ અલગ રાખવામાં જ નહોતી આવી. તાપમાનનો પણ ખેલ સામે આવ્યો. ફૂડ સેફ્ટીનું તાપમાનનું નિયંત્રણ સૌથી મહત્વનું છે, પરંતુ એફડીએને કેટલીક જગ્યાએ રેફ્રિજરેટેડ અને ફ્રોઝન ફૂડ માટે જરૂરી તાપમાન જળવાતું ન હોવાનું મળ્યું. મલાડના બ્લિંકિટ સ્ટોરમાં ચિલ્લરનું તાપમાન જરૂરી મર્યાદા કરતાં વધારે હતું. 40 ફૂડ હેન્ડલર્સના મેડિકલ ચેકઅપમાં પણ રેકોર્ડ ઉપલબ્ધ નહોતા. એટલે કે ફક્ત ફૂડ સારું દેખાય છે એટલું પૂરતું નથી, તે કેવી રીતે સ્ટોર થયું છે એ પણ એટલું મહત્વનું છે. વાસી માલનો મામલો પણ સામે આવ્યો. પુણેના લોહેગાંવની અંદર ઝેપ્ટો સેન્ટરમાં તો વધુ ગંભીર ઉલ્લંઘન સામે આવ્યું. અહીં રેફ્રિજરેટેડ અને ફ્રોઝન સ્ટોરેજમાં જરૂરી તાપમાન નહોતું જળવાયું. કેટલાક ઉત્પાદનો યુઝ બાય તારીખ બાદ પણ સ્ટોર થયેલા હતા. ફીફો અને ફેફો જેવી સ્ટોરેજ સિસ્ટમનું પણ પાલન નહોતું થતું. અહીં સવાલ એ ઊભો થાય છે કે ડિલિવરી ઝડપથી થાય છે કે ફૂડ સેફ્ટી પણ એટલી જ ઝડપથી જળવાય છે? એક્સપાયર્ડ ફૂડનો મામલો પણ સામે આવ્યો છે અને એફડીએની કાર્યવાહી માત્ર ઓનલાઈન ડિલિવરી સ્ટોર્સ પૂરતી સીમિત નહોતી, પરંતુ મુંબઈના ચેમ્બુરમાં પાર્લે એગ્રોના વેલોસિટી એક્સપ્રેસ વેરહાઉસમાં એફડીએને એપલ ફીઝ, ફ્રૂટી, એપલ જ્યુસ સહિતના એક્સપાયર્ડ ફૂડ અને બેવરેજીસ પ્રોડક્ટ્સ પણ મળી કે જેમાં આ માલની કિંમત લગભગ 99,970 હોવાનું સામે આવ્યું. એફડીએ માલ જપ્ત કર્યો અને સંબંધિત પ્રતિષ્ઠાનનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે. થઈ રહી છે મોટી કાર્યવાહી, જ્યાં મહારાષ્ટ્રના રાયગઢમાં પણ લગભગ 698 લીટર શંકાસ્પદ નીચી ગુણવત્તાનું પેસ્ચરાઇઝ્ડ ગાયનું દૂધ જપ્ત થયું. 12 થી 13 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં દૂધ અને દૂધની બનાવટો, ખાદ્ય તેલ અને ગોળ સહિત 1270 કિલોથી વધુ ખાદ્ય સામગ્રી જપ્ત થઈ અને પ્રતિબંધિત પાન મસાલા, ગુટકા, ફ્લેવર્ડ તમાકુ સામેની કાર્યવાહીમાં તો ₹46 લાખથી વધુનો માલ જપ્ત થયો અને 10 એફઆઈઆર તેમજ 9 લોકોની ધરપકડ થઈ. એફડીએ ઓનલાઈન ફૂડ પ્લેટફોર્મને
ફૂડ સેફ્ટી, હાઇજીન, ટેમ્પરેચર કંટ્રોલ, પેસ્ટ કંટ્રોલ આ ઉપરાંત ફીફો અને ફેફો નિયમોનું કડક પાલન કરવા કહ્યું છે, કારણ કે ગ્રાહક એપ પર માત્ર ફૂડનો ફોટો અને ભાવ જોઈ શકે છે, પરંતુ તે ફૂડ ક્યાં રાખવામાં આવ્યું હતું, કેટલી સફાઈ હતી, તેની કોલ્ડ ચેઇન જળવાઈ હતી કે નહીં એ જોઈ નથી શકતો. એટલે કે ઓનલાઈન ફૂડની ઝડપ કરતાં ફૂડ સેફ્ટી વધુ મહત્વની છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી આપણું જીવન તો સરળ બનાવી રહી છે, પણ મહારાષ્ટ્ર એફડીએની કાર્યવાહી એક મોટો સવાલ છોડી જાય છે કે ઝડપી ડિલિવરીની દોડમાં ક્યાંક ફૂડ સેફ્ટી તો પાછળ નથી રહી ગઈ ને. બ્યુરો રિપોર્ટ, TV9.